વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ઇટાલીના પ્રવાસે છે, જ્યાં ઇટાલીના પીએમ જ્યોર્જિયા મેલોની સાથેની તેમની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે. ત્યારે જાણીએ, એક સમયે રેસ્ટોરાંમાં વેટ્રેસ અને બેબી સીટર જેવા કામો કરનારા જ્યોર્જિયા મેલોનીની ઇટાલીના પ્રથમ મહિલા વડાપ્રધાન બનવા સુધીની સફર કેવી હતી. યુનિવર્સિટીનો અભ્યાસ નહીં. નાણાંના અભાવે તેઓ યુનિવર્સિટીનો અભ્યાસ કરી શકે તેમ ન હતા, એટલે તેમણે સ્થાનિક કોલેજમાં અલગ અલગ ભાષાઓનો અભ્યાસ કર્યો છે. તેઓ સિસિલિયન ઉપરાંત ઇંગ્લિશ, સ્પેનિશ અને ફ્રેન્ચ ભાષા જાણે છે. છૂટક કામો કર્યા. જ્યોર્જિયાએ પોતાનો ખર્ચો કાઢવા માટે નાઇટ ક્લબમાં, રેસ્ટોરાંમાં વેટ્રેસ તરીકે અને બેબી સિટિંગ જેવા અનેક છૂટક કામો કર્યા છે. 15 વર્ષની ઉંમરથી રાજકારણમાં. જ્યોર્જિયા 15 વર્ષની ઉંમરે મુસોલિની સરકારના પૂર્વ મંત્રી દ્વારા સ્થાપિત પાર્ટીમાં જોડાઈ ગયા અને શરૂઆતમાં પાર્ટીના યુવા મોરચામાં કામ કર્યું. 6 વર્ષમાં પહેલું પદ. જ્યોર્જિયા માત્ર 21 વર્ષની ઉંમરે રોમના કાઉન્સેલર બન્યા. 29 વર્ષની ઉંમરે સંસદ સભ્ય. આ બાજુ પાર્ટીમાં તેમની પ્રગતિ થતી રહી અને વર્ષ 2004માં યુથ એક્શનમાં વડા બન્યા. માત્ર 29 વર્ષની ઉંમરે તેઓ સંસદ સભ્ય બન્યા, સૌથી યુવા મંત્રી. 2008માં ઇટાલીના તત્કાલીન વડાપ્રધાને જ્યોર્જિયા મેલોનીને યુવા અને ખેલ બાબતોના મંત્રી બનાવ્યા. તેઓ ઇટાલીના સૌથી યુવા મંત્રી બન્યા હતા. 35 વર્ષની ઉંમરે પોતાની પાર્ટી. 4 વર્ષ પછી માત્ર 35 વર્ષની ઉંમરે જ્યોર્જિયા બર્લુસ્કોનીથી અલગ થઈ ગયા અને બ્રધર્સ ઓફ ઇટાલીના નામે નવી પાર્ટી સ્થાપી. પહેલા મહિલા વડાપ્રધાન. જ્યોર્જિયા મેલોની ઇટાલીના પહેલા મહિલા વડાપ્રધાન છે. તેઓ ઓક્ટોબર 2022થી આ પદ ઉપર છે. 100 વર્ષમાં પહેલા જમણેરી પીએમ. 100 વર્ષ અગાઉ મુસોલિની વડાપ્રધાન બન્યા હતા. એમના પછી જ્યોર્જિયા મેલોની પહેલા જમણેરી નેતા છે જે પીએમ પદ સુધી પહોંચ્યા છે. લોર્ડ ઓફ ધ રિંગ્સ ફેન. જ્યોર્જિયાને વાંચવું ગમે છે. તેમને લોર્ડ ઓફ ધ રિંગ્સ અને ધ હોબિટ બુક્સ પસંદ છે અને ઘણીવાર તેઓ તેમાંથી અવતરણો પણ ટાંકે છે.